નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગાંધીનગર બાદ વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો. અમરીશ ડેરના સમર્થકોએ અને કોંગી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજર રહી કેસરિયા કર્યા, જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિત રાજુલાના હાલના ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો, નેતાઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ હાજર રહ્યા. કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે અમરીશ ડેરના ભરપૂર વખાણ કર્યા. તો અમરીશ ડેર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા બાદ હવે તેમના વિસ્તારમાં પણ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ડેરના સમર્થકોએ બીજેપીમાં જોડાઈ અને અમરીશ ડેરને સાથ આપ્યો છે. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો. આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું. પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તેને ભૂલ્યો ના કહેવાય. તો બીજી તરફ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ મંચ પર દેખાયા અને તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અમરીશ ડેરના સમર્થકોએ પણ ત્યાં હાજરી આપી હતી અને તેઓએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. આ સમયે નરેન્દ્ર મોદીની વિચારધારા, ભાજપની વિચારધારાને સમર્થન આપનારા લોકોની હાજરી અહીં જોવા મળી હતી. તો અમરેલીમાં બીજેપીનો ભરતી મેળો લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી રહી છે. નેતાઓ જ નહીં પરંતુ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસનો હાથ છોડી અને બીજેપીને સાથ આપી રહ્યા છે. સી.આર. પાટીલની અહીં ખાસ હાજરી જોવા મળી હતી અને તેઓએ પણ આ સમયે ડેરના વખાણ કર્યા હતા કે જે રૂમાલ રાખ્યો હતો બસમાં, એ બસ જે જગ્યા રાખી હતી એ જગ્યા આખરે ભરાઈ ગઈ છે અને હવે તેમને સાથ આપવાનો છે. કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જ્યારે હાજર રહ્યા ત્યારે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલનું સ્વાગત કરાયું હતું. તો કેસરિયા સાફા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ગાંધીનગરમાં કેસરિયા કર્યા બાદ અમરેલીમાં પણ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. તો 2 દિવસ પહેલા જ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ત્યારબાદ કેસરિયા કર્યા અને આજે અમરેલીમાં પણ મોટા પાયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે જ્યારે ડેરને પૂછવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ વિશે તેમણે ટીકા કરવાનું પણ ટાળ્યું હતું. તો ચૈતર વસાવાની મનસુખ વસાવાને સલાહ છે. મનસુખ દાદાએ રિટાયર્ડ થવું જોઈએ. મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી. સાંસદ મનસુખ વસાવાને રિટાયર કરવાના છે. હાલ ભરૂચ પાઠક પરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા. તો આપે પણ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે અને આ વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ભરૂચ પાઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. તો આપ ઉમેદવાર ચૈતર વસાવાનો હુંકાર, ભરૂચની જનતા મને આશીર્વાદ આપશે, જંગી બહુમતીથી ભરૂચ બેઠક જીતીશ. ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું. ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે.
તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા કરશે કેસરિયા. 11 માર્ચે 11 વાગે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે. સીઆર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાશે અને વસાવા અને ગાંધીનગર કમલમમાં કેસરિયા કરશે. તો લોભ લાલચ વગર ભાજપમાં જોડાવાનું છું તેવું કહેવું છે. ભાજપ એક એવી પાર્ટી છે જે વિકાસ કરી રહી છે અને હું મારા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ઈચ્છું છું. તો બીટીપી નેતા પણ હવે બીજેપી તરફ પ્રયાણ કરી રહ્યા છે. બીજેપીમાં તેઓ જોડાશે. 11 તારીખે તેઓ જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર તૂટશે કોંગ્રેસ. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આપશે રાજીનામું અને આજે સાંજે 5 વાગે લાડાણી રાજીનામું આપશે. અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના ચુસ્ત સમર્થક છે. ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ કર્યા હતા કેસરિયાને એક બાદ એક કોંગ્રેસ ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. જવાહર ચાવડાને હરાવી લાડાણી પહોંચ્યા વિધાનસભા. સૌરાષ્ટ્રમાં સફાયા તરફ કોંગ્રેસ છે. સૌરાષ્ટ્રની 48માંથી કોંગ્રેસના હવે 2 જ એમએલએ વધ્યા છે. મોઢવાડિયા બાદ અરવિંદ લાડાણીની અટકળો તેજ થઈ છે. લાડાણી રાજીનામું આપે તો માત્ર વિમલ ચુડાસમા જ વધશે. અને 2022માં કોંગ્રેસને સૌરાષ્ટ્રની 3 બેઠક પર મળી હતી જીત. પોરબંદર, માણાવદર અને સોમનાથમાં થઈ હતી જીત. શું ભાજપનું મિશન પોરબંદરથી સોમનાથ વાયા માણાવદર છે? રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો થયો છે. ફતેપુરા તાલુકામાં કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવિયાડે આપ્યું છે રાજીનામું. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સોંપ્યું છે રાજીનામું. પાર્ટીમાં અવગણના થતી હોય તેના પગલે રાજીનામું સોંપ્યું છે. આવનારા સમયમાં હજુ પણ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે. રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ માથાકૂટ થઈ છે. અંબિકા ટાઉનશીપમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીના પ્રશ્ને લોકો એકઠા થયા છે, પરંતુ પાણી ન મળતું હોવાનો આક્ષેપ લાગ્યો છે. આક્રોશ સાથે પાણી આપવા સ્થાનિકોએ માંગ કરી છે. અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે મોટી સંખ્યામાં લોકો છે. કોર્પોરેશનનો વેરો ભરીએ છીએ. પાણીની કમ્પ્લેન 3 વર્ષથી આ કરી છે. બિલકુલ પાણી નથી આવતું. રીડિંગ સહિત અમે કોર્પોરેશનમાં આપેલા છે. પાણીના બધા રીડિંગ બતાવી સાહેબોને બધાને મળ્યા છે. પાણી આવતું જ નથી. પાણી માટે અમારે કઈ કરવું જ પડે એમ છે. હાલેમ જ નથી. પાણી આપો, બીજી વાત જ નહીં. પાણી વગર કેવી તકલીફ પડતી હોય છે? અત્યારે એક વ્યક્તિ દીઠ 500 થી 600 રૂપિયાનું પાણી લેવું પડે છે. એ પાણીનો પ્રશ્ન મોટો છે. જે તમારા વિસ્તારમાં ટોટલ કેટલા લોકો રહે છે? 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે. અત્યારે 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે. અને હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં, મોટા એપાર્ટમેન્ટમાં પાણી ખોલીને એના ટાંકા ભરાઈ જાય છે. ફૂલ ભ્રષ્ટાચાર થાય છે. એની સામે પગલાં લેવામાં નથી આવતા. એ કોઈને એક ટેન્કર આવતું નથી અને નાના એપાર્ટમેન્ટ વાળાને બધાને ડેઈલીના 3 ટેન્કર આવે છે. કહી શકાય કે અત્યારે જે છે અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે લોકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અત્યારે જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં 25 થી 30 હજાર જેથી પણ વધુ લોકો રહે છે અને પાણી અપૂરતું આવતું હોવાનો આક્ષેપ સાથે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે આવેલ સુખી જળાશય યોજનાની નહેરનું 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ખાતમુહૂર્ત રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું હતું. અને આ યોજનાથી પાવીજેતપુરના 15 ગામ, બોડેલીના 58, જાંબુઘોડાના 34 અને હાલોલના 5 ગામના ખેડૂતોને લાભ થશે. સુખી ડેમ 65% ભરાયેલો હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે, પરંતુ હવે કેનાલોનું નવીનીકરણ થતા ખેડૂતોની સમસ્યાનો હલ આવશે. અને આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ નલ સે જલ યોજનાનો લાભ જલ્દી તમામ વિસ્તારોમાં પહોંચાડશે તેવો દાવો કર્યો. એવા જે વિસ્તારો છે જ્યાં હજુ આ યોજના પહોંચી નથી, એમાં 100% ગામડાઓને ધ્યાનમાં રાખીને પણ જે વિસ્તારમાં પૂરું કામ થયું હતું એને 100% તરીકે જાહેર કર્યા. સમગ્ર ગુજરાતના બધા જ ગામડાઓ જ્યાં બાકી રહ્યા છે આવા ગામડાઓ, એની અંદર વહેલી તકે આ યોજના સાકાર થાય એના માટેનું પણ
અમારું પ્લાનિંગ છે, આયોજન છે, અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી જળાશય યોજનામાંથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જાંબુઘોડા તાલુકાના 345 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે, પરંતુ 47 વર્ષ પહેલા આ કેનાલનું નિર્માણ થયું હતું. કેટલીક જગ્યાએ કેનાલોના સાયફન તૂટેલા, જેથી કરીને મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો. ગાંધી આશ્રમની થશે કાયાપલટ. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માસ્ટર પ્લાન. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટનું કરાશે ખાતમુહૂર્ત. આગામી 12 માર્ચના રોજ પીએમ ફરી આવશે ગુજરાત. અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. ગાંધી આશ્રમને વિશ્વ કક્ષાનું બનાવવા સરકારનો પ્લાન છે. ગાંધી આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે. આશરે 1200 કરોડના ખર્ચે આશ્રમ ડેવલપ કરાશે. 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવશે. આશ્રમ ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે. આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ. આશ્રમના 300 મકાનોને બનાવાશે હેરિટેજ સ્થાન આપશે. આશ્રમ સંકુલને સાયલેન્ટ ઝોન જાહેર કરાશે. મોરારજી દેસાઈની સમાધિ અભય ઘાટનો પણ વિકાસ થશે. ગાંધી સંશોધન અને વિકાસ વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે. હરિજન આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ ખાદી ભવનનો વિસ્તાર થશે. હાલનો રસ્તો બંધ કરી વોકવે બનાવવામાં આવશે. તો 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓને ખાસ સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં 349 કેન્દ્રોમાં 1,01,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 261 કેન્દ્રો પર 77,830 વિદ્યાર્થી પરીક્ષા આપશે. પરીક્ષાની સૌથી મોટી બાબત એ છે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી. પરીક્ષાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે અને પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે. આ ઉપરાંત કલેક્ટરની અધ્યક્ષતામાં ટોરેન્ટ પાવર, એમટીએસ, વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગની બેઠક યોજાઈ. વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોએ સંકલન સાધી તૈયારીઓ પૂર્ણ કરી છે. તમામ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેન્દ્ર સંચાલકોથી લઈ તમામને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને તે રીતે સુચારુ આયોજન અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લાની બેંક, જ્વેલર્સ પેઢીના સંચાલકો તથા આંગળીયા પેઢીના સંચાલકો સાથે વિશેષ બેઠકનું આયોજન થયું. આ બેઠક મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાઈ હતી અને બેઠકમાં જિલ્લામાં ચીલ ઝડપ, લૂંટ સહિત નાણાકીય અપરાધને રોકવા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચન અપાયા હતા. જિલ્લાના વેપારીઓને સીસીટીવી સહિત અન્ય તકેદારી રાખવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તો ગ્રાહકના સ્વાંગમાં આવતા શંકાસ્પદ લોકોની જાણકારી નજીકના પોલીસ મથકે આપવા વેપારીઓને પણ સૂચન કર્યું. તમામ લોકોને જે સેફટી અને સુરક્ષાના જે પ્રિકોશન્સ એમણે રાખવા જોઈએ, સીસીટીવી કેમેરાથી માંડીને અન્ય તમામ સેફટી અને પ્રિકોશન્સ એમની સાથે કામ કરતા તમામ લોકોના આઈડી પ્રૂફ, આધાર કાર્ડ અને એનું વેરિફિકેશન પોલીસ કરાવવું જોઈએ. આવા અલગ અલગ મુદ્દાઓ ઉપર ડિટેલ્ડ એમની સાથે એક મિટિંગ અને સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે જામનગર જિલ્લામાં 16 જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો. 4,500 કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈ વિરોધમાં જોડાયા. તો પેન ડાઉન, ચોક ડાઉન, શટડાઉન સહિતના કાર્યક્રમનું આયોજન કર્યું. આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ, આશરે 4,500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે 6 તારીખના રોજ પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન, આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજના સહિતની અલગ અલગ માંગોને લઈ વિરોધ થઈ રહ્યો છે. કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ કર્યો. સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયો હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓની માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો. ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા માંગ કરાઈ છે અને સરકાર અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપ લાગ્યા છે. ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે રહ્યું તો આંદોલન કરશે. રાજ્યના કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી. તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે. તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો. આથી પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે. સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે. અમદાવાદમાં જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. અલગ અલગ વિવિધ પ્રશ્નોને લઈ શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે અને શાળામાં બાળકોને ચોક વગર શિક્ષણ અપાશે તો બાળકોને વાર્તા, ગીતો ગાઈ અને શિક્ષણ આપવામાં આવશે. શિક્ષકો વિરોધ દરમિયાન કોઈ પણ ઓનલાઈન કામગીરી નહીં કરે. ઓનલાઈન કામગીરીમાં ફક્ત વિદ્યાર્થીઓની હાજરી જ મોકલવામાં આવશે. સુરતમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈ આંદોલનના માર્ગે છે અને લોકસભાની ચૂંટણી પહેલા હવે આવેદનપત્રો અને પડતર પ્રશ્નોને લઈ વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવાનું શરૂ થયું છે. ત્યારે સુરતના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરવા માટે કરી રહ્યા છે. સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોના ઉકેલ ન આવતા સુરત શિક્ષણ સમિતિના યુનિયન દ્વારા માંગણી સાથે મહામતદાન, પેન ડાઉન, ચોકડાઉન કાર્યક્રમ હાથ ધરાયો અને હજુ પણ યોગ્ય સમયમાં નિર્ણય નહીં આવે તો આગામી 9 માર્ચે શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી કરશે. શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે 7મા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા, મહિલાઓની પ્રસ્તુતિ રજા જે 1996થી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો, એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા, બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે. આજના મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4,000 થી 4,500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે. સાણંદના છારોડી ખાતે મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ દ્વારા નેનો યુરિયા ખાતરના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેનો યુરિયા ખાતર ટેકનોલોજી માટે સહકારી કંપની ઇફકોસ સાથે ટેકનોલોજી કરાર કરાયા હતા. મેઘમણી નેનો યુરિયા એ આગામી પેઢીનું ખાતર છે જે છોડને નાઇટ્રોજન પૂરું પાડે છે અને તેમાં 4% સક્રિય નાઇટ્રોજન છે. 85%થી પણ વધુ અસરકારક છે. મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ ગુજરાતમાં દર વર્ષે 5 કરોડ નેનો યુરિયા બોટલ 500 મિલીની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે આગામી વર્ષોમાં ન્યુટ્રિશન સેગમેન્ટના વધુ પ્રોડક્ટ્સ પણ લાવશે. તો મેઘમણી નેનો યુરિયા ઉત્પાદનની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે. કંપનીના ફાઉન્ડર ડાયરેક્ટર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નેનો યુરિયા પ્લાન્ટ એ નવી ટેકનોલોજી છે અને આ નવી ટેકનોલોજી ઇફકોએ ભારતમાં પ્રથમવાર ડેવલપ કરી છે. 5 કરોડ બોટલનું પ્રોડક્શન થશે અને અમે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર એનું માર્કેટિંગ કરીશું. અને અત્યારે જે યુરિયાની શોર્ટેજ છે ઇન્ડિયા લેવલ ઉપર એના લીધે હવે આ નેનો યુરિયા આવવાથી હવે એની શોર્ટેજ બિલકુલ રહેશે નહીં અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આની સબસિડીનો જે ખેડૂતોને આપે છે એ 2,80,000 કરોડ રૂપિયાની ગવર્મેન્ટને આની બચત થશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.